નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ ટીના પર। મિત્રો જોઈ રહ્યા છો તમે વર કન્યાની એન્ટ્રીની ઝલક। આમાં વરની એન્ટ્રી પહેલી થઈ ગઈ છે અને કન્યાની પછી, પણ તમે આ ઝલકને જોઈ રહ્યા છો ને તો આખો વિડીયો જોજો, ખરેખર આનંદ આવશે। વિડીયો જોશો તો જ ખ્યાલ આવશે। ખરેખર મેં ક્યારે આવી કન્યાની એન્ટ્રી જોઈ જ ન હતી। તો અહીં વરરાજાને આવી રહ્યા છે પરણવા માટે, જ્યાં ઉતારા આપ્યા હતા સમાજવાડીમાંથી પ્રસ્થાન થઈ રહ્યું છે લગ્ન મંડપમાં। ઢોલીડા ધ્રસતા આવે અને એમ ગીત ગાવાઓ તો ગવાય કે ઉડે 200ની નોટ, ઉડે 500ની નોટ, ચલે જાના સાસર ઘરે જાના હૈ। વીરા સૂટ પહેરી લે, વીરા બૂટ પહેરી લે, ચલે જાના સાસર ઘરે જાના હૈ। એટલે સૂટ બૂટમાં તૈયાર થઈ વરરાજા આવે છે અને જો અહીં 100ની નોટ ને 200ની નોટ ને 500ની નોટ વરરાજા પર ઉડે છે। આખો વિડીયો જોજો, ખ્યાલ આવશે। સાસુમાં અને સસરાજીએ જમાઈ રાજને ખૂબ જ નોટોથી વધાવ્યા છે। આગળ જોતા જશો તો આનંદ આવશે। અહીં બંનેવી વરસી રહ્યા છે। પહેલાં મોટા બંનેવી વરસતા હતા અને પછી આજે પરણ્યા હતા એ જ બંનેવી વરસી રહ્યા છે। જો આવી ગયા ને સાસુમાં જાગૃતિબેનના સાસુમાં એટલે કે કાર્તિકભાઈનું સાસર પક્ષ જમાઈને કહી રહ્યું છે કે તું અમારી માટે મૂલ્યવાન વ્યક્તિ છો, તારાથી મૂલ્યવાન બીજું કોઈ ના હોઈ શકે। દ્રષ્ટિના પપ્પા એમ કહેતા કે મારા સપનાનો રાજકુમાર આવશે દ્રષ્ટિને લેવા માટે। તો આજ જાગૃતિબેન અને એના ઘરવાળા એટલે કે સ્નેહાના પપ્પા એમ કહેતા હશે કે મારા સપનાનો રાજકુમાર આવી રહ્યો છે। અહીં નિખિલ કુમાર વરસી રહ્યા છે શાળા પર। આ બાજુ ડિમ્પલ મશિયાણબેન છે કે મારા ભાઈ પર વારી જાઉં। અને પછી અહીં પોખણા થઈ રહ્યા છે। અહીં મહારાજ જે વિધિ કરાવતા હતા ને સાંભળવાની મજા આવતી હતી। ભલે એમની વાત ક્યાંક ક્યાંક કપાઈ જશે, કારણ કે આપણો વિડીયો કપાઈ જાય એટલે। છતર પછડી લઈને ઊભેલા, બે બાજુ, એક બાજુ કાકાઈભાઈ, બીજી બાજુ મુશિયાઈભાઈ, એમને પણ જાગૃતિબેન ચાંદલો કાઢી આવકાર થાય, સન્માન થાય। ચાંદલો કાઢવો એ આવકારવું છે, એનું માન જાળવવું છે। અહીં લૂણગોરીને પણ ચાંદલો કાઢે છે, મીઠું મોં કરાવે છે। સુંદર પ્રસંગ મીઠડો થાય, સૌના મોઢા મીઠડા થાય। અને દીકરીની માને અને દીકરાને માને જે આનંદ અને ઉત્સાહ હોય છે ને એ અનેરો હોય છે, કારણ કે આપણે બંને અહીં આંતરણામાં વરાવીએ છીએ એમ કહેવાય। તો અહીં રવૈયાથી વધાવે। જો બધાને અલગ રીત હોય, અમારે ફેરવે, બધા પોખણા હોય ને તો વર માથેથી ફેરવે, જેમ આપણે મુઠિયાને ફેરવી એ રીતે। આમને છે બંને ખંભે અડાડવાની રીત છે અને બ્રાહ્મણ પણ એ રીતે કરાવશે। દરેક સમાજની રીત અલગ હોય। તો તમારામાં કેવી રીત છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। અહીં બ્રાહ્મણ જે બોલે છે એ તમે જુઓ અને જોતા આવો ક્યાં શું છે। આપણે ક્યાંક ક્યાંક વોઇસને વળી પાછો થોડોક આરામ આપીએ અને સાચા વોઇસને સાંભળીએ। કન્યા માતાએ પોખણા કરી લીધા અને હવે મૂકે છે સંપુટ। આ સંપુટી પર
પગ મૂકી અને વરરાજા કહે છે કે તમે મને જે પડકાર ફેંક્યા છે, રવૈયાની જેમ વલાવવું પડશે, જોસરાની જેમ જૂતવું પડશે, તો એને હું આમ પગથી તોડી અને મારા સંસાર સાગરમાં પ્રવેશ કરીશ. તો અહીં સંસાર સાગરમાં વરરાજાનો પ્રવેશ થઈ રહ્યો છે. કન્યા માતા આગળ લઈ જઈ રહ્યા છે. કેમેરાવાળા કે થોડુંક ખોટું ગયું, અને ફોટાની જો તૈયારી કરવા બનાવે તો ફોટા ક્યાંય આવે પણ નહીં, એટલે એ કરવા પણ પડે, બરાબર ને. કન્યાના દાદીમાં વરરાજાને વધારે દેખાય. વરરાજાની એન્ટ્રી ખરેખર ખૂબ સરસ કરી હતી. મેં ક્યાંય નથી જોયું, તમે જોયું તો મને કહેજો, પણ મેં બહુ જ સરસ રીતે અલગ રીતે જોયું. ખરેખર દીકરીના પિતાએ ખૂબ ખર્ચ કરી અને દીકરીના દરેક હરખને ધ્યાનમાં લીધા છે. દીકરીના દરેક શોખને પૂર્ણ કરવા માટેને બધું જ કર્યું છે. અહીં આપણે વાત કરી ત્યાં સુધી આ બાજુ કન્યાની એન્ટ્રી થઈ રહી છે. ફૂલો અને ઉપર સજાવેલી ડોલી દેખાઈ રહી છે. નીચે કન્યા સ્નેહાબેનનું આગમન અને સ્નેહા પરપાણીની માતા. જો આ તો દૂરથી મેં લીધું છે અને પાછી રાત્રિ, કારણ કે આટલી ગીર્દીમાં હું બાજુમાં ક્યાં જાઉં. મને એમ હતું કે કદાચ કન્યા પક્ષને ન ગમે ને કાંઈ થાય તો, પણ ખરેખર ખૂબ સહયોગી કન્યા પક્ષે મને આપ્યો. પહેલી જ આવી ખબર હોત તો હું બાજુમાં પહોંચી જઈને આનાથી પણ સરસ વિડીયો બનાવી શકી હોત. ક્યાંક ક્યાંક મારા મનમાં ડર હોય, કારણ કે અમુક લોકો એવા હોય કે આપણું મન ઉતાર દેતા હોય કે આપણે એમ નથી કરવું. પણ અહીં ખૂબ સહયોગ અને ખૂબ સરસ એમને આપણે કેમેરે કંડારી એમની વાતને આગળ વધારી. જાગૃતિબેન પાછા વર્ષે છે. અહીં થાળી પકડનાર ભાઈઓ એ વિચારે કે આ ભલે વરમાતા આવે, ભલે વરપિતા આવતા, તાકી મારી થાળી પૈસાથી ઉભરાય, નોટોથી ઉભરાય, એમનું પણ માન સન્માન જળવાય. બધાને માટે લાગણી વરસી રહી છે. જાગૃતિબેન પોતાનો પ્રેમ વસાવી રહ્યા છે નોટો દ્વારા. અહીં જાગૃતિબેને હાથ પકડી દીકરીને ઉપર ચડાવી. હવે ખરેખર એન્ટ્રી જોવા જેવી છે. કન્યાના હાથમાં વરમાળા આપી અને આ ટનલ પરથી આગળ વધશે કન્યા. અહીં બતાવું, મંડપમાંથી વરરાજા આગળ આવ્યા. વરરાજા કન્યાને લેવા માટે સામે જઈ રહ્યા છે. લગભગ 3 થી 4 ફૂટ ઊંચું આ રસ્તો બનાવ્યો છે, શણગારેલો, અને પછી જો ફટાકડાની મોજ છે ને. એક જાજરમાન એન્ટ્રી કયો, શું કહેશું ગુજરાતીમાં આપણે, આગમન, કન્યાનું આગમન. કન્યા પિતાએ મન ભરીને સુવિધાઓ ઊભી કરી છે. ખર્ચ ભલે થાય પણ મારી દીકરીના લગ્ન એક જ વખત થશે એની એવી અનુભૂતિ કરાવવા માટે બહુ જ મોટો સરસ પ્રયાસ કર્યો છે. અહીં વર કન્યા હવે બંને આગળ વધે. બંને બાજુ અવાજ મેં મ્યુટ કરવો પડ્યો, કારણ કે ગીત વાગતા હતા તો એનું કદાચ કોપીરાઇટ આવે. ભાગ્યવાન છે મારા કાર્તિકભાઈ, એ જેણે આટલું સરસ, કદાચ પિતાનો છાંયડો નથી મળ્યો પણ સસરાજી પિતા બનીને ઊભા રહેશે એવું લાગે. ફોટોગ્રાફર આગળ જલ્દી ભાગ્યા કે મારે ફોટો લેવું છે. અહીં ફોટોગ્રાફી થઈ જાય એટલે અહીં બેસે, અહીં ઊભા થશે. અને અહીં જે ગોળ ફરવાવાળું ખૂબ જ સરસ, ખૂબ જ સુંદર આયોજન. મને ખબર નથી કે દીકરીને પસંદ હતું કે જમાઈને કે માતા પિતાને, પણ હતું ખૂબ સરસ. અહીં કાર્તિકભાઈ વરસી રહ્યા છે 100-100ની નોટો કે તારી પર પૈસા મૂલ્યવાન નથી, તારો પ્રેમ અને લાગણી મૂલ્યવાન છે. અહીં ફરતા હાર પહેરવાશે. અહીં જ વર કન્યા વરમાળા પહેરાવી લેશે સામસામે. અણવાર નિખિલ કુમાર બાજુમાં ઊભા છે. એમના પણ લગ્ન આજે જ સવારે પહેલાં એમના લગ્ન થયા અને બપોર પછી સાંજે કાર્તિકભાઈને સ્નેહાના. નિખિલ કુમાર અને આરતીના લગ્ન
સવારે હતા. જો આ પ્રકારનું આયોજન મેં પહેલી વખત જોયું છે. તમે જોયું હશે કદાચ. જેમને જોયું હોય એ મને કમેન્ટ કરીને કહેજો, અને ન જોયું હોય એ પણ કહેજો, અને વિડીયોને વધુ ને વધુ શેર કરજો તાકી આ એક સરસ કાર્યક્રમ બધા જોઈ શકે. કન્યાએ પરમાત્મા સમજી પગે લાગ્યા, વરરાજા માળા પહેરાવે અને પછી એકબીજાનું અભિવાદન પણ એટલું જ સરસ રીતે કર્યું છે. સરસ તાળીઓ પડતી હતી, પણ કહું છું ને ગીતના કારણે મને તાળીઓને પણ મ્યુટ કરવી પડી છે. નિખિલ કુમાર કંઈક ડાયરેક્શન આપી રહ્યા છે કે ધીમે ધીમે ફેરવો. આ સુંદર સીન લાગી રહ્યું હતું. આ જે ફરવાવાળું જે સીન છે ને એટલું સરસ જોરદાર લાગતું હતું કે જાણે કોઈ ફિલ્મ શૂટના જે ફિલ્મ શૂટ થતું હોય એને શું કહી શકાય, ત્યાં આપણે હોઈએ ને એવું લાગે. ખૂબ જ સરસ. માત્ર ફિલ્મોમાં જ આવું હોય એવું જરૂરી નથી, રિયલ જિંદગીમાં પણ ઘણું બધું આવું ઘણા લોકો કરી શકે છે. પરમાત્માને કહ્યું હાથ પકડી જે ઊંચો કર્યો છે એ જ હાથ જિંદગીભરનો સાથ બને રહે ખુશહાલ એવા આશીર્વાદ આપી બધા જ એને જગતની બધી જ ખુશીઓ આ બંને જણને મળે અને બંને પરિવારને પ્રેમ લાગણી સતત વરસતી રહે. એટલે સામ સામે અભિવાદન સ્વીકાર્યું, સામ સામે બંને હાથો આપી બંને જણા. આ ઘડીને છે ને એ અતિ સુંદર લાગી રહી હતી. ખૂબ જ પ્યારી ઘડી, ખૂબ જ સુંદર આનંદની ઘડી. વરકન્યા મંડપમાં પહોંચે વિડીયોનું કરું છું એની આવા જ સરસ મજાના કાર્યક્રમ જોવા માટે, સરસ મજાના લગ્ન જોવા માટે બીજો વિડીયો જરૂરથી જોજો. આ વિડીયોને શેર કરજો. અહીં મળીએ તમને બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને ઓમ નમો શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ.